હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 701. સાર્ક સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે? કાઠમાંડુ. પ્રશ્ન 702. કયો દિવસ સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવાય છે? 24 ઓક્ટોબર. પ્રશ્ન 703. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડારનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી. પ્રશ્ન 704. યુનોના સેક્રેટરી જનરલનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષ. પ્રશ્ન 705. ભારતના ઉપપ્રમુખ કેટલી વાર ચૂંટણીમાં ઊભા રહી શકે? કોઈ મર્યાદા નથી. પ્રશ્ન 706. કેન્દ્રીય અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? કેન્દ્રીય મંત્રીમંડળ. પ્રશ્ન 707. કેન્દ્રીય મંત્રીમંડળમાં કયા પ્રકારના મંત્રીઓનો બીજો સ્તરનો ગણાય છે? રાજ્ય ક્ષેત્રના પ્રધાનો. પ્રશ્ન 708. કેબિનેટ મંત્રીમંડળમાં કોણ હાજરી આપી શકે છે? માત્ર કેબિનેટ કક્ષાના મંત્રીઓ. પ્રશ્ન 709. વડાપ્રધાનની ફરજો બંધારણમાં કેટલામી કલમમાં દર્શાવવામાં આવી છે? કલમ 74. પ્રશ્ન 710. રાષ્ટ્રપતિ કેબિનેટ મંત્રીમંડળની સહા સ્વીકારવા બંધાયેલા છે એવું ક્યાં બંધારણના સુધારાથી અમલમાં આવ્યું હતું? 42મા સુધારાથી. પ્રશ્ન 711. કોણ મંત્રીમંડળનું કદ નક્કી કરે છે? વડાપ્રધાન. પ્રશ્ન 712. કયો હોદ્દો ભારતીય બંધારણમાં દર્શાવવામાં નથી આવેલ? નાયબ વડાપ્રધાનનો. પ્રશ્ન 713. સંસદ સભ્યનું નિવાસસ્થાન ક્યાં હોય છે? દિલ્હી. પ્રશ્ન 714. સંસદમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થા કોણ નક્કી કરે છે? પગાર પંચ. પ્રશ્ન 715. અખિલ ભારતીય સેવાઓમાં કેટલા પ્રકાર હોય છે? 3. પ્રશ્ન 716. ભારતમાં ભારતીય વહીવટી સેવા તથા ભારતીય પોલીસ સેવામાં ભરતી કોણ કરે છે? કેન્દ્ર જાહેર સેવા આયોગ. પ્રશ્ન 717. સંસદે પસાર કરેલ ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે તે ખરડો સંસદને પરત કરે છે. જો ફરીથી ખરડો પસાર થાય તો રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બદ્ધ. પ્રશ્ન 718. વડી અદાલતમાં ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કોની સાથે સલાહ-મસલત કરીને કરે છે? ભારતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ, સંબંધિત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્યપાલ. પ્રશ્ન 719. ભારતમાં સંસદીય પ્રણાલીવાળી લોકશાહી છે એવું શાના પરથી કહી શકાય? મંત્રીમંડળ ધારાસભાને જવાબદાર છે તેથી. પ્રશ્ન 720. સંસદ ક્યારે રાજ્યયાદી વિષયો પર નિયમો ઘડી શકે છે? જો રાજ્યસભા 2/3 બહુમતીથી પ્રસ્તાવ કરે ત્યારે. પ્રશ્ન 721. ભારતની સિવિલ સેવાની નવી પરીક્ષા પદ્ધતિ કઈ સાલમાં શરૂ થઈ હતી? 1979થી. પ્રશ્ન 722. ભારતના બંધારણમાં ઉપપ્રમુખના વિષય કયા બંધારણમાંથી લેવામાં આવ્યા છે? USA. પ્રશ્ન 723. કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1926. પ્રશ્ન 724. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? USA. પ્રશ્ન 725. લોકસભામાં વાર્ષિક બજેટ કોણ રજૂ કરે છે? નાણામંત્રી. પ્રશ્ન 726. કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અથવા સભ્યને કોણ દૂર કરી શકે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 727. સંયુક્ત રાષ્ટ્રસંઘનું બંધારણ ક્યારે તૈયાર થયું હતું? એપ્રિલ 1945. પ્રશ્ન 728. રાજ્યસભાનો સૌપ્રથમ ગઠન કયા વર્ષમાં થયું હતું? 1952. પ્રશ્ન 729. કેન્દ્રીય જાહેર સેવા આયોગ વાર્ષિક અહેવાલ કોને રજૂ કરે છે? રાષ્ટ્રપતિને.
પ્રશ્ન 730 કેન્દ્રીય જાહેર સેવા આયોગનું સૂત્ર શું છે? યોગઃ કર્મસુ કૌશલમ, એટલે કે યોગ એ કર્મોમાં કુશળતા છે. પ્રશ્ન 731 લાલ બહાદુર શાસ્ત્રી વહીવટી અકાદમી ક્યાં આવેલી છે? મસૂરી. પ્રશ્ન 732 કેન્દ્રીય જાહેર સેવા આયોગના કાર્યો કોણ વધારી શકે છે? સંસદ. પ્રશ્ન 733 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સંસ્થા ક્યાં આવેલી છે? દિલ્હી. પ્રશ્ન 734 આઈએએસ અધિકારીઓની તાલીમ ક્યાં આપવામાં આવે છે? લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી, મસૂરી. પ્રશ્ન 735 ભારતમાં સૌપ્રથમ સિવિલ સર્વિસ કમિશનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1926. પ્રશ્ન 736 કટોકટીના સમયે રાષ્ટ્રપતિ સંસદને કયા વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર આપે છે? રાજ્ય યાદી પર. પ્રશ્ન 737 રાજ્યસભામાં કોઈ બેઠક ખાલી થવાની ગણતરી કેટલા માસ કરતાં વધારે હોય તો ચૂંટણી થાય છે? 6 માસ. પ્રશ્ન 738 બંધારણની 10મી અનુસૂચિ કોની સાથે સંબંધ ધરાવે છે? પક્ષપલટા વિરોધી કાયદા. પ્રશ્ન 739 લોકસભાના વિરોધ પક્ષના નેતાને કોની સમક્ષ ગણવામાં આવે છે? કેબિનેટ મંત્રી. પ્રશ્ન 740 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટણી મતદાર મંડળની પદ્ધતિનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? આયર્લેન્ડમાંથી. પ્રશ્ન 741 વહીવટી નીતિ નક્કી કરવા માટે એક મંત્રીનો મુખ્ય સલાહકાર કોણ હોય છે? સચિવ. પ્રશ્ન 742 રાજ્ય વહીવટી સેવા અને ન્યાય સેવા અધિકારીઓની ભરતી કોણ કરે છે? રાજ્ય જાહેર સેવા આયોગ. પ્રશ્ન 743 કલેક્ટરનો હોદ્દો ક્યાં સમયથી અમલમાં છે? 1172. પ્રશ્ન 744 રાજ્ય સચિવાલયનો પ્રમુખ કોણ હોય છે? મુખ્ય સચિવ. પ્રશ્ન 745 રાજ્ય સચિવાલયનું કાર્ય શું છે? વહીવટ ચલાવવાનું. પ્રશ્ન 746 સચિવાલય કયા પ્રકારના અધિકારીઓનો બનેલો હોય છે? સચિવ, અધિક સચિવ, સંયુક્ત સચિવ, ઉપસચિવ. પ્રશ્ન 747 સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના સમયે તેના સભ્ય દેશોની સંખ્યા કેટલી હતી? 51. પ્રશ્ન 748 જિલ્લામાં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? કલેક્ટર. પ્રશ્ન 749 જિલ્લાની વહીવટ સંબંધિત રિપોર્ટ કોને આપવાનો હોય છે? રાજ્ય સરકારને. પ્રશ્ન 750 જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કોણ કરે છે? કલેક્ટર. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.